બનાસકાંઠા પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ પર જે પ્રકારે જીવલેણ હુમલો થયો હતો, ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ લગાવતા કહ્યું હતું કે આદિવાસી લોકો છે તેમને ખોટી રીતે કનડવામાં આવ્યા હતા અને તે કારણસર આ ઘર્ષણ થયું છે. અને હવે આ મામલે બનાસકાંઠાના પોલીસ વડા પ્રશાંત સુંબે સામે આવ્યા છે અને કાર્યવાહીને લઈને મોટી વિગતો આપી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. બનાસકાંઠાની પોલીસે અંબાજીના દાંતાના પાડલિયા ગામે પહોંચી હતી. ફોરેસ્ટ વિભાગની આ જમીન પર આ અધિકારીઓ કર્મચારીઓ રોપાનું વાવેતર કરતા હતા અને તેમના બંદોબસ્તમાં હતી પોલીસ અને રેવન્યુ વિભાગના કર્મચારીઓ પણ ત્યાં હાજર હતા. અને તે દરમિયાન ત્યાંના સ્થાનિકો છે જે ચૈતર વસાવા કરી રહ્યા છે કે આદિવાસી હતા અને તેમના સાથે તેમનું ઘર્ષણ થાય છે, બોલાચાલી થાય છે, મામલો ઉગ્ર બને છે અને આ કર્મચારી અધિકારીઓ પર તીર કામટાથી હુમલો થાય છે. અને ચૈતર વસાવાનું કહેવું હતું કે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા, ત્યાર પછી મામલો બીચક્યો અને પોલીસે પણ આદિવાસી લોકો પર ફાયરિંગ કર્યું તેવો પણ તેમનો આરોપ છે. અને હવે આ કાર્યવાહીને લઈને બનાસકાંઠાના પોલીસ વડા સામે આવ્યા છે. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના પાડલિયા ગામ વિસ્તારમાં વન વિભાગ તરફથી રોપાના વાવેતરની કામગીરી કરવામાં આવતી હતી. તે સમયે 13/12/2025ના રોજ જે વન વિભાગના કર્મચારી અધિકારી હતા તેના સાથે પોલીસ વિભાગના અધિકારી કર્મચારી અને રેવન્યુ વિભાગના અધિકારી કર્મચારી પણ હતા. તે સમયે જે એસી ભારત સંગઠનના લોકો છે કે જે સંવિધાન સરકારમાં માનતા નથી તે લોકો દ્વારા અવરોધ ઉપસ્થિત કરવામાં આવે. આ અવરોધ થયા પછી જે 500 લોકોનું ટોળું તેઓ દ્વારા ભેગા કરવામાં આવેલ, તેઓ દ્વારા પથ્થરમારો, કુલ્હાડી, ધારિયા, તીરકામઠા આ પ્રમાણે જે પ્રાણઘાતક હથિયાર હતા તેનાથી જીવલેણ હુમલો કરવામાં આવે. આમાં તમામ વિભાગના કુલ 47 જેટલા અધિકારી કર્મચારીઓને જીવલેણ ઈજા પહોંચાડેલ છે. તેની સારવાર કાલથી શરૂ હતી. અત્યારે જેની ક્રિટિકલ પરિસ્થિતિ હતી તે આઉટ ઓફ ડેન્જર થયેલ છે, પરંતુ 8 થી 9 અમારા અધિકારી કર્મચારી તમામ વિભાગના સારવાર હેઠળ છે. તેમાંથી કોઈ આઈસીયુમાં પણ છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ સામાન્ય છે. સ્થળની જગ્યા ઉપરની પણ પરિસ્થિતિ સામાન્ય છે. આ જે બનાવ બનેલ હતો, આ બનાવ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાના અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે. આ ગુનો ખૂનની કોશિશ, ધાડ અને રાઇટિંગના કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે. ગુનો કોઈ વ્યક્તિ વિરુદ્ધ નામજોગ અને 500ના જે ટોલા હતા તે ટોલા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે. આજના દિવસે જે લગતના ગામના જે આગેવાનો હતા, જે નિર્દોષ લોકો હતા, તેના સાથે વાતચીત કરીને તેઓ સાથે તેઓને આશ્વાસન આપીને કે ભાઈ નિર્દોષ વ્યક્તિને કોઈને પણ પ્રશાસન દ્વારા, પોલીસ દ્વારા તકલીફ થશે નહીં. જે દોષી વ્યક્તિ છે તેઓને છોડવામાં આવશે નહીં. તે મુજબની મીટિંગ પણ થયેલ છે. સ્થળનો પંચનામો પણ પૂરું કરવામાં આવેલ છે. આમાં પોલીસની 2 ગાડી, વન વિભાગની 2 ગાડીને નુકસાન થયેલ છે, તેનો પણ પંચનામો કરવામાં આવેલ છે. અને આગળની જે તપાસની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવેલ છે. આવનાર સમયમાં જે પણ દોષી વ્યક્તિ હશે તેઓની ધરપકડ કરીને જે પણ કાયદાકીય કાર્યવાહી છે તે કરવામાં આવશે. અત્યારે પરિસ્થિતિ લો એન્ડ ઓર્ડરની અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર અને બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય છે. સર, ત્યાં સ્થાનિક જે મહિલા છે તેનો એવો આક્ષેપ છે કે એનું મકાન ત્યાં હતું, એનું ખેતર હતું, તે ખાડા કરીને એક બગાડવામાં આવ્યું છે, એનું મકાન તોડવામાં આવ્યું અને કૂવો હતો એ પણ તોડી પાડવામાં આવ્યો છે અને કે કોઈ નોટિસ વગર આ વસ્તુ કરવામાં આવી. અમારા પાસે જે અત્યારે ઇન્ફોર્મેશન છે તો વન વિભાગની રોપાની વાવેતરની કામગીરી હતી અને અમે પોલીસ વિભાગ તરફથી પણ જે બંદોબસ્ત ફાળવવામાં આવેલો હતો તે રોપાની વાવેતરની કામગીરી માટે જ ફાળવવામાં આવેલો હતો. જે સ્થાનિક કક્ષાએથી આક્ષેપ થયેલ છે તો તે બાબતે પણ તપાસ દરમિયાન કોઈ વિગત આવશે તો તે મુજબની તપાસ આવનાર સમયમાં થશે. ઓકે. સાથે સર, ત્યાં સ્થાનિક લોકોનો એવો બી આક્ષેપ છે કે જે વખતે વન વિભાગના અધિકારીઓ સાથે જે બેઠક ચાલી રહી હતી, ચર્ચા વિચારણા ચાલતી હતી, એ સમયે પોલીસ ત્યાં આવી અને પોલીસે ત્યાં આગળ જે દબંગગીરી કરી એના કારણે આખો મામલો બગડ્યો છે. જે પરિસ્થિતિ હતી તે મુજબની આપણે ખૂબ બ્રીફિંગ કરેલી છે અને મને આ
મને આ કહેવાનું છે કે જે પરિસ્થિતિ જે મુજબ પોલીસ દ્વારા વન વિભાગ દ્વારા હેન્ડલ કરવામાં આવેલ, કેમ કે જીવલેણ હુમલો હતો અને તેમ છતાં સ્વતઃ પોતાનો જે બળ છે તે બળનો બહુ સંયમિત રીતે વાપર કરીને આ પરિસ્થિતિમાંથી માર્ગ નીકળવામાં આવેલ છે, જેનાથી કોઈ પણ બંને પાર્ટી તરફથી કોઈ પણ જીવિતહાનિ થયેલ નથી અને બહુ સારી રીતે આ મામલો શાંત થયેલ છે. પોલીસ વિભાગ અને વન વિભાગ અને રેવન્યુ વિભાગના ત્રણેય વિભાગના કર્મચારીઓને જીવલેણ ઈજા પણ પહોંચેલ છે અને જે પણ એલિગેશન હશે કઈ પ્રકારે બળનો પ્રયોગ થયેલ છે તે તપાસ દરમિયાન ખુલશે જ અને મને લાગે છે કે જે દોષી વ્યક્તિ હશે તેને છોડવામાં આવશે નહીં. બનાસકાંઠાના પોલીસ વડાનું કહેવું છે કે 27 લોકોના સામે નામજોગ અને 500 લોકોનો ટોળો છે તે ગણી ગુનો અંબાજી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.